ભરૂચ જિલ્લામાં કાર્યરત સેવાભાવી સંસ્થા જનહિતાર્થ ચેરિટેબલ ટ્રસ્ટ ભરૂચ દ્વારા અનેક સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવે છે અને જીવનમાં ઉપયોગી બને તેવી તાલીમ સાથે મહિલાઓને આત્મનિર્ભર બનાવવાના સંકલ્પને સાર્થક કરવા આ સંસ્થા હંમેશા પ્રયત્નશીલ રહે છે। ત્યારે આજની નારી પગભર બને અને આત્મનિર્ભર બને તેવા સંકલ્પ સાથે 85 જેટલી યુવતીઓને આત્મનિર્ભર બનાવવા માટેના પ્રયત્નો સાથે પ્રમાણપત્રો અને કીટ એનાયત કરવામાં આવી હતી। એક માનવ જ બીજા માનવને પગભર અને આત્મનિર્ભર બનાવવા માટે હંમેશા તત્પર રહેતો હોય છે અને આવો જ એક સંકલ્પ ભરૂચની સેવાભાવી સંસ્થાએ કર્યો છે, જેમાં આજની યુવતી અને મહિલાઓ સોશિયલ મીડિયાથી દૂર રહી આત્મનિર્ભર કેવી રીતે બની શકે તેવા સંકલ્પ સાથે જનહિતાર્થ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા બ્યુટી પાર્લર, સીવણ અને મહેંદીની તાલીમ આપવામાં આવી હતી। ભરૂચના ભોલા વિસ્તારમાં આવેલ કોલેજ રોડ પર 7X કોમ્પ્લેક્સ સ્થિત ભરૂચ ડિસ્ટ્રિક્ટ મેનેજમેન્ટ એસોસિએશન હોલ ખાતે 85 જેટલી તાલીમાર્થીઓને કીટ વિતરણ સહિત પ્રમાણપત્ર એનાયત કરતો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। આ પ્રસંગે ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, ભરૂચના પૂર્વ ધારાસભ્ય દુષ્યંત પટેલ, ભરૂચ નગરપાલિકાના કારોબારી અધ્યક્ષ હેમેન્દ્ર પ્રજાપતિ, જનહિતાર્થ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ નીતિન માને, ઉપપ્રમુખ જિજ્ઞાસા ગોસ્વામી માને સહિત મોટી સંખ્યામાં તાલીમાર્થી બહેનો ઉપસ્થિત રહી હતી। આજે ભરૂચમાં BDMAના હોલમાં ભરૂચનું જે પ્રતિષ્ઠિત સંસ્થા છે જનહિતાર્થ ટ્રસ્ટ દ્વારા ભરૂચના જ બહેનોને પાર્લર કીટ, સિલાઈ કામ માટેનું કીટ અને મહેંદી માટેની કીટ લગભગ 85 જેટલા બહેનોને આપીને એમને પગભર કરવા માટેનો એક કાર્યક્રમ, સુંદર કાર્યક્રમનું આયોજન આજે થયું છે। નીતિનભાઈ માણે, જિજ્ઞાસાબેન બંને પતિ પત્ની અને એમની સાથેની ટ્રસ્ટની આખી ટીમ ખૂબ ઉત્કૃષ્ટ કામ કરી રહી છે। છેલ્લા ઘણા વર્ષોથી ભરૂચમાં આ પ્રકારે જુદા જુદા કાર્યક્રમોના માધ્યમથી સમાજમાં જે ગરીબ અને મધ્યમ વર્ગની બહેનો છે એ એમનું ફોકસ છે, જેને પગભર કરવી અને સમાજની મુખ્ય ધારામાં લાવી। આ પ્રકારના અનેક કાર્યક્રમો આગળ પણ કરવા માટેનું આયોજન છે। અમે પ્રજાના પ્રતિનિધિ તરીકે ટ્રસ્ટને, નીતિનભાઈને, જિજ્ઞાસાબેનને ભરોસો આપ્યો છે કે આ પ્રકારે આપણે બધા સાથે મળીને આપણા ભરૂચના ગરીબ મધ્યમ પરિવારના બહેનોને એને આ પ્રકારે મદદરૂપ થઈને એમના પોતાનું જે જીવન ધોરણ છે એ મજબૂત બને, પગભર બને એ દિશામાં આ ટ્રસ્ટે ખૂબ સારો અને પ્રભાવી પ્રયાસ કર્યો છે। એમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવીએ છીએ।